ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्यै नमः, ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र स्वामी शिवानंदजी महाराज। આપણે નારદ ભક્તિ સૂત્રમાં આગળ ભક્તિની વ્યાખ્યા, ભક્તિનું ફળ, પ્રેમમાં અનન્યતા અને હવે જોઈ રહ્યા છે ભક્તિની વિભિન્ન પરિભાષા, એટલે કે જુદા જુદા ઋષિ મુનિઓએ જે મત આપ્યા છે એ જોઈ રહ્યા છે। અત્યારે સૂત્ર 19 જોઈ રહ્યા છે। નારદ તુ તદ અર્પિતા અખિલાચારતા તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા ઇતિ। અર્થ થાય છે દેવર્ષિ ઋષિ નારદના મત અનુસાર પોતાના સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવા અને ભગવાનના વિસ્મરણથી પરમ વ્યાકુળ થવું તે ભક્તિ છે। આવી ભક્તિની પરિકાષ્ઠા હોતી હશે ખરી? હા, જરૂર। આ અવશ્ય શક્ય છે। આવા દ્રષ્ટાંતો આપણને અત્યારે પણ મળે છે। આની પહેલાના સૂત્ર 16, 17 અને 18માં નારદજી બીજા સંતો શ્રી પરાશર નંદન વ્યાસજી, શ્રી ગર્ગ અને શ્રી શાંડિલ્ય ઋષિનું મતનું વર્ણન કરે છે અને આ સૂત્રમાં પોતાનું મત જણાવે છે। સૂત્ર 16માં પરાશર નંદન વ્યાસજી કહે છે કે પૂજા, ભગવાનની પૂજામાં પ્રેમ હોવો તે ભક્તિ છે, એટલે કે ક્રિયામાં ભક્તિ બતાવે છે। સૂત્ર 17માં ગર્ગાચાર્ય વાણીમાં ભક્તિ પ્રદર્શિત કરે છે, એટલે કે ભગવાનની કથા વગેરેમાં રસ હોવો, વગેરેમાં પ્રેમ હોવો એ ભક્તિ છે। અને સૂત્ર 18માં શાંડિલ્ય મુનિ કહે છે કે આત્માના આનંદના અવિરોધી વિષયોમાં અનુરાગ હોવો તે ભક્તિ છે। સંપૂર્ણ આત્મવિકાસ માટે મન, વચન અને કર્મથી ઈશ્વર ભક્તિ આવશ્યક છે। નારદજી કહે છે કે જ્યાં સુધી તમે સંપૂર્ણ આત્મસમર્પણ ન કરો ત્યાં સુધી સાચી ભક્તિ પ્રગટે નહીં। ભક્ત જ્યારે ભગવાન અર્થે જ જીવે છે ત્યારે એ સાચો ભક્ત બને છે। ભગવત સ્મરણમાં જરા પણ તૂટી આવે તો ભક્ત આકુળ વ્યાકુળ બની જાય છે, એમ નારદજીનું મંતવ્ય છે। આવી માનસિક અવસ્થા તે જ પરાભક્તિ છે। પૂર્ણ આત્મસમર્પણ એ ભક્તિનું સર્વ ઉત્કૃષ્ટ લક્ષણ છે। ભગવાન શ્રી ગીતાજીમાં કહે છે, અધ્યાય નંબર 6માં, તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માत् યોગી ભવાર્જુન। યોગી નામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ। તપસ્વીઓ, શાસ્ત્રજ્ઞાનીઓ અને સકામ કર્મીઓ કરતા પણ યોગી શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન તું યોગી બન। સર્વ યોગીઓમાં પણ ભક્ત યોગી પરમ શ્રેષ્ઠ છે, કારણ કે તેને મારામાં શ્રદ્ધા છે અને પોતાના અંતરાત્માને મારામાં લગાવીને એ નિરંતર મારું ભજન કરે છે। બીજાઓની આપેલી ભક્તિની વ્યાખ્યા સાથે નારદજીને જરા પણ મતભેદ નથી। ભગવાનની પૂજા કરવી, તેના યશોગાન કરવા અને સર્વના અંતર્યામી પરમેશ્વરને ચાહવું, આ બધું જ આવશ્યક છે। નારદજીએ આપેલી ભક્તિની વ્યાખ્યામાં શ્રી વ્યાસજી, ગર્ગ અને શાંડિલ્યની વ્યાખ્યાઓનો સમાવેશ થઈ જ જાય છે। આ રીતે દેવર્ષિ નારદની વ્યાખ્યા પૂર્ણ છે અને તે ભક્તિનું રહસ્ય બતાવે છે। પૂજા વગેરેમાં મનુષ્યનો પૂર્ણ આત્મસમર્પણ કરતો નથી। આત્મસમર્પણ કરવાથી અહંકારનો નાશ થાય છે। નિરહંકાર સહિત, એટલે કે અહંકાર રહિત કરેલી નિષ્કામ સેવા જો આત્મસમર્પણના ભાવથી કરવામાં આવે તો આધ્યાત્મિક વિકાસ ત્વરિત થાય છે। એ તો ભગવાનને ધરેલો સાચો પ્રસાદ છે, આથી ભગવાન પ્રસન્ન થાય છે। ભક્ત જ્યારે પોતાના પ્રેમી ભગવાનને વિસરી જાય છે ત્યારે તે પરમ વ્યાકુળ બની જાય છે। શ્રી ગૌરાંગ પ્રભુ, મીરા અને વ્રજની ગોપીઓની ભક્તિમાં આ લક્ષણ હતું। આ વિરહ અગ્નિ છે। આ અવસ્થાનું વર્ણન કરવું શક્ય નથી, તેને તો માત્ર અનુભવી જ શકાય। વિરહ ભક્તનું હૃદય ભાંગી નાખે છે। પૂર્ણતાએ પહોંચેલા ભક્ત તો ઈશ્વરમાં જ વાસ કરે છે, એટલે એને તો કોઈ વિરહ જેવું હોતું નથી। એ તો હંમેશ પરમાનંદ ભોગવતો હોય છે। આવા ભક્તોની પ્રશંસા કરતા ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, ન તથા મે પ્રિયતમા આત્મયોનિર્ન શંકરઃ ન ચ સંકર્ષણો શ્રીઃ નૈહિ ન ચ સંકર્ષણો ન શ્રી નૈવાત્મા ચ યથા ભવાન। હે ઉદ્ધવ, મને તમારા જેવા પ્રેમી ભક્ત જેટલા પ્રિય છે તેટલા પ્રિય મારા પુત્ર બ્રહ્મા, મારો આત્મા શંકર, ભાઈ બલરામ, સ્વયં મારા અર્ધાંગિની લક્ષ્મીજી અને મારો પોતાનો આત્મા પણ નથી।
નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામિ અહમ નિત્યમ પુયેત્યમ ગ્રી રેણુભિ. જેને કોઈ અપેક્ષા નથી, જે જગતના ચિંતનથી સદા ઉપરામ થઈને મારા જ મનન ચિંતનમાં તલ્લીન રહે છે અને રાગ દ્વેષ છોડીને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે છે, તેવા મહાત્માની પાછળ પાછળ હું નિરંતર એવું સમજીને ફર્યા કરું છું કે તેના ચરણોની રજ ઉડીને મારા ઉપર પડી જાય, જેથી મારા મનમાં વસેલા લોક પવિત્ર થઈ જાય. નિષ્કિંચના મય્યુ નરક્તચેતસઃ શાંતા મહાંતો ખિલ જીવવત્સલાઃ કામૈરણારબ્ધ યો જુસંતિ યત તન્નૈરપેક્ષ્યમ ન વિદુ સુખમ મમ. મારા અકિંચન ભક્તનું ચિત્ત સદા મારામાં જ પરોવાયેલું રહે છે. એવા તે મહાપુરુષ, એવા તે ભક્તો ઘણા જ શાંત સ્વભાવવાળા હોય છે. બધા જીવો પ્રતિ તેમનો હેતુ રહિત આત્મભાવ રહે છે. કામનાઓથી તેમની બુદ્ધિ દૂષિત થતી નથી. આવા પ્રકારના સંતો કે જે ભક્તિ દ્વારા પરમ સુખનો અનુભવ કરે છે, તે સુખને અન્ય લોકો જાણી શકતા નથી. હવે સૂત્ર 20 માં કહે છે કે અસ્તિ એવમ એવ, એટલે બરાબર એમ જ છે. તેથી સૂત્ર 19 માં કહ્યું છે એ બરાબર જ છે. હરિ ઓમ.